યાલી મદદ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે આપણે સવારમાં વહેલા વાડી આવી ગયા। એમ તો વહેલા નથી આવ્યા, થોડુંક મોડું થઈ ગયું કેમ કે આપણે ગઈકાલના વિડીયો આપણે નહોતો બનાવ્યો। કાલે મેરેજમાં ગયા હતા, ત્યાંથી પછી મેરેજમાંથી ડાયરેક્ટ વાડી આવ્યા હતા। વાડી આપણે આ થોડાક બર્તન ભરી અને ટેલર લઈને ગયા હતા ઘરે, અને પછી આપણે ઘાણી કઢાવવાની હતી એટલે ત્યાંથી બધું મટીરિયલ ભરી અને આપણે આપણા મિત્રોનું છે અહીંયા કમાણી એને ત્યાં નાખી આવ્યા હતા ઘાણીનું બધું, થોડા ઘણા બાચકા હતા એ। પછી આપણે પહોંચી ગયા વાડીએ આવી અને આપણે આજનું કાર્ય છે આપણે કંઈક થોડુંક અલગ છે। છાતી આંકવાનું છે ચણામાં, અને બીજું આપણે હગાનિયાથી ઓલી હાફૂસ કેરી આવે મોટી, એની આપણે 2 ડાળ લઈ આવ્યા હતા। તો એની આગળ હું તમને કલમ વારું છું। હવે જોઈએ આપણે પછી કલમમાં સક્સેસ થાય કે નહીં। તો ચાલો આપણે પહેલાં કપડાં ચેન્જ કરી અને વળી ગયા આપણા નવે કામે। મિત્રો આપણે ગઈકાલે કંડલીપુર બાજુ ગયા હતા, તો ત્યાંથી આપણે સગા ત્યાંથી હાફૂસ કેરીની કલમની ડાયરું લઈ આવ્યા હતા આપણે। હવે આપણે આ દેશી એક રોપડો હતો એમાં આપણે ટ્રાય કરી વારવાની સક્સેસ થાય કે નહીં। તો જોઈએ આપણે કઈ રીતના થાય આ કામકાજ આનું। પછી વચમાં બેહાડીએ। આપણે હાથી કરી દીધું તૈયાર હવે ચણાની અંદર જવા માટે। એવડા પાટિયા મારી દીધા, નીચે તો નાનું બલૂનિયું છે, પાટલી ગણે સા પડી જાય તો પાણી ધોડું જાય એમાં। હવે આપણું કેવું કાલે પહેલાં જઈએ આપણે ખેતરમાં। મિત્રો આ રીતના આપણા ચણા છે, ચણામાં અત્યારે પીરિયો હવે આવવા માંડ્યો છે જોરદારનો। હવે કાલે આમાં કંઈક આપણે એગ્રોવાળાની મદદ લઈને કંઈક સ્પ્રે કરવો જોઈએ હવે। ને આપણે ખાતી કરી દીધું છે ચાલુ। આ રીતના ડાપડીઓ છે લગાવી દીધું છે। હવે આપણે જોઈએ કઈ રીતના હાલે। તો આ રીતનું આપણું કામ છે। તો ચાલો આપણે હવે ફટાફટ હાંકવા માંડીએ। તો ફાઇનલી મિત્રો આપણું 10 વીઘાનું ખેતર હકાઈ ગયું। આમાં કંઈ બહુ વાર નહોતી લાગી, અને પાછળ કાંઈ સાપણી પકડવાની કંઈ જરૂર નહોતી કેમ કે બલૂનિયા નાના હતા, પાટલામાં જગ્યા ઘણી એટલે કે આમાં ચણા બણા પડવાનું કંઈ રહે નહીં। અને હાથી હાલતું એટલે બગલાવીઓ આવી ગયા છે। અત્યારે મસ્ત લાગે ખેતરની અંદર પારવા લીલા ચણા એમાં વાઈટ બગલા। તો ચાલો મિત્રો આપણું જે આજનું કામ હતું આ ત્યાં આપણે હાથી આંકવાનું ફાઇનલ પૂરું થયું। અને આજે હતો લાઇટનો કાપ, અત્યારે હવે લાઇટ આવી છે 3 ફેઝ। તો આપણે ખરાની અંદર પાણી ચાલુ કરવાનું છે। આપણે જે ધાણાનું વાવેતર કર્યું સુકાઈ ગયા એટલે એક પાણીમાં ઉગશે નહીં અને પાવા જોઈએ, એના માટે આપણે બોયડીમાંથી 5-6 ભૂંગરાની જરૂર પડે એ લઈને કરી દીધા, કરવા માંડ્યા છે આગળ ફિટિંગ। તો ચાલો આપણે જઈએ હવે વાડીએ, ટ્રેક્ટર મૂકી દઈએ, ઘડીક વાર મોટર કરીએ ચાલુ। હવે તુવેરમાં લાઈન નાખીને કરી દીધી મોટર ચાલુ આપણે। થોડકી પાણી વારે છે, જોઈ કેટલા ક્યારે પાયા। તળાવડા ભરી દીધા છે। અહીં સુધી પી ગઈ તુવેર? ખબર નહીં, હવે બાપા કહેતા હતા ખબર નહીં। અહીં તો ભીના છે બધા ક્યારે, એટલે ભીના તો છે, 9 ક્યારા છે। બાપા કહેતા હતા કે ફૂટી ગયું એ જોવા જવું જોઈએ। ફૂટી નથી ગયું, ઓલા થાંભલા પાન હતો તે દી અમે એક ક્યારો રહી ગયો તો ત્યાં ઊંધું હવરું કર્યું હતું। એ જોવા જવું જોઈએ ક્યાં છે એ કાલ પાણી વારતા હોય તો આ પી જાય તો ઓલું પાઈ દેવું ને।
હા ઓલું લહણ ડુંગળી બધું ખાઈ દઈ. એમાં અહીં નાકું વાળવા ઊંધું ન પડે. કા આ મજા જ ક્યાં આવે નાકું એમાં ઊંધું પડવાનું હોય. તો જાય ઊંધું એક ક્યારો જરીક કોરો આ ઓલા બધામાં એ રીતના જ ક્યારા છે ને તારા. એમાં મને આમાં નથી ખબર પડતી. એમ જ હોય એમાં અહીંયા ખબર પડવાનું હોય ને કંઈ. મારે તો મોર કામ કરીએ એટલે ખબર પડવાનું શું હોય, બધું આવડતું જોઈએ. આવડતું જોઈએ ને પાણીવાળું તો ગમે ને ખબર પડે કે આ ધૂળ અહીં બંધ કરો એટલે પાણી આગળ જાય. કોઈ એમાં કાંઈ ઊંધા હેતુ ન થાય. જોવે કે આગળ આવશે પછી સાપ દબાવે ત્યાં સુધી બેઠા રહીએ. બગલાને ક્યાંક જવું લાગે આજ નાવા વર્ગી ગયો તે. બેવ બેઠો તો જોઈ જો તો ખરી આગળ નહીં માં ભીનું છે નથી જવું. હા કઈ નજર આપવા વાળતો હતા ને 9 ક્યારા પી જાય 1 જ ક્યારો કોરો થઈને કહેતા હતા, પણ ઓલાનું પાણી આમાં જ આવ્યું એમ કહેતા હતા. ઠીક છે મેં ક્યાં વાયરું હતું કે ઓલે વખતે પાણી હું કોઈ તમે તમતું નહોતા વારતા તું ને ઇકબાલ હતા પડ્યો તો ક્યારો હા એ મોલો પેલો ક્યારો કોરો રહી ગયો ને આમાંથી ઉમાં પાણી ગયું. એ હતા એ મેં વાયરું જ નથી પાણી એમ કહેતા મજા નહીં આવે નકર. એક તો આ પાવડો છે ને મારા જેવો એવડો પાવડો લઈ આવે જ નહીં પણ ત્યાં હોય જ નહીં તો શું કરે. બસ હવે અહીંથી ભેગું કરવા હા, માંડાય. ભાઈ, હવે હા તમે એક તો મને માથે ઉભા હોય મારે નાખું જ કોઈ દી ન હોય બીક જ લાગવા માંડે હસોડી. માથે ઉભા હોય તેમ જ થાય કે આખરી ભૂલ કાઢશે થતું હોય ને કામ વિખાઈ જાય. એ આવડતું હોય તો કાંઈ ભૂલ ન કાઢવાની હોય. અને કેટલા દિવસથી આપણે પાઈએ થાય અઠવાડિયું થઈ ગયું. જોઈશું અમે તો અડદ ઉગતા લાગ્યા હજી. અરોડા તો મલક સામ જોઉં તો ખરી હારું ફારું વગરના છે અડદ. જોજો કેમ નાખવું ભરે ને એવડા નાકામાં છે ને ગાર હવે હાથ થઈ ન થાય. એટલે પાવડો છે ને પૂરો લઈ આવી છું. ત્યાં હતો નહીં વાં હતો ઓલી તુવેરમાં. હવે મારે હાથ ગારા કરવા જાય. એ તો આપણે ખાલી કહીએ. કઈ એમ નહીં તો પાવડો બાકી જો આમ હા ક્યાંય નાખી વેચાતી લઈ. તો તમારે કામ હાલે ને નાખું વાળતા આવડે કે ન આવડે તમને ન હોય તો હું કામ કરી દઉં ને. કામ કરવું તો આવડતું હોય એ વ્યવસ્થિત કરવું જોઈએ. તો કાંઈ નહીં પાણી વાળતા નથી આવડતું પાણી તમે જ વારશો તો. જિંદગી વહી ગઈ આમાં નાખું વળતા. હા હવે જિંદગી હું હવે મેં ખેતી કરવા આવી લગ્ન થયા તે દીની ખેતી કરવા વેરગી. 25 વર્ષ અઢી દાયકા વયા જાય. હા 10 વર્ષ દાયકો હોય અઢી દાયકા ગયા. અઢી દાયકામાં નાખું વળતા ન શીખી આપણે. કરી દો બંધ તો હવે. ધાણાનું પિયતનું કામ પૂરું થયું. આવી ગયા છે આપણે મકાઈમાં. એક કેરો પી ગયો ને બીજો કેરામાં જાય છે. હજી આપણે લસણ ડુંગળીની બધી પીવડાવવાનું છે પણ હવે આપણે લાઇટ તો રહે પણ આપણે ટાઈમ થઈ ગયો છે 5:45. એટલે હવે આપણે ઘેરે જવાનો ટાઈમ થઈ ગયો. કાલે સવારે આવીને પીવડાવી દેવું ને પછી તુવેરમાં જવા દેવું. તો મિત્રો આજના વિડીયોમાં બસ આવું હતું નાનું મોટું કામ. તમારા વિડીયો તમને ગમતા હોય તો લાઇક કરજો, શેર કરજો. મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. પાછા કાલે નવા વિડીયોમાં મુલાકાત કરીએ. જય જવાન જય કિસાન, યા અલી મદદ.